ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પવિત્ર શ્રાવણ માસ, ભગવાન શિવની આરાધનાનો માસ, શિવની ભક્તિમાં આરાધ થઈને જીવમાંથી શિવ તરફ જવા માટે ગતિ કરવાનો માસ. આજે આપણે એવા જ એક શિવભક્તની વાત કરવી છે. એ પરમ શિવભક્તનું નામ રાવણ. ભગવાન શંકરની ભક્તિમાં એ એટલો બધો રત બન્યો હતો. શંકર પ્રસન્ન ન થાય, શંકર એના પર કૃપા દ્રષ્ટિ ન કરે તો ગમે તે હદે જવા રાવણ તૈયાર હતો. ભગવાન શંકર પણ જોતા હતા, જો તપ કરે છે કરવા દો. રાવણે જો હમણાં તો તપની શરૂઆત કરી છે. થોડો સમય વીત્યો. રાવણ મૂળ ગમે તેમ તો તમસ વૃત્તિ, રાક્ષસી વૃત્તિનો માણસ, એની સહનશક્તિની મર્યાદા હોય. એટલે એણે ભગવાનને પ્રસન્ન કરવા માટે એક નુસ્ખો અજમાવ્યો. એણે એકે પોતાનું માથું અને હાથ કાપવા માંડ્યા. માથું કાપીને શંકરના ચરણે મૂકે, હાથ કાપીને શંકરના ચરણે મૂકે. એટલેથી નહીં અટક્યો. એણે એ માથું જે કાપ્યું એમાંથી તુંબડું બનાવી અને હાથના હાડકામાંથી દંડી બનાવી, નસ જે હોય આપણા શરીરમાં એવી નસમાંથી તાર બનાવી અને એણે વીણા બનાવી. પોતાના શરીરના ભાગોમાંથી એણે વીણા બનાવી અને એ વીણા વગાડીને ભગવાન શંકરનું ભજન કરીને ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરવા માંડ્યો. આ વીણા રુદ્રવીણા તરીકે ઓળખાય છે. રુદ્રવીણા એટલે રાવણે તપ કરતા કરતા પોતાના જ અંગોમાંથી બનાવેલી વીણા. સહેજ ગામઠી ભાષામાં કહેવું હોય તો આપણે એને રાવણ હથ્થો કહીએ છીએ. રાવણ અને હથ્થો એટલે હાથ. રાવણના હાથમાંથી બનેલ અને હાથમાં લઈને જે વગાડતો હતો તે વાદ્ય એટલે રાવણ હથ્થો. ભગવાન શંકર પ્રસન્ન થયા. એમને લાગ્યું કે એક માથું કાપ્યું, બે કાપ્યું, હવે કેટલા માથા કાપવાના છે. રાવણની ભક્તિની આથી વધારે પરીક્ષા ના લેવાય. આમ તો બોળીઓ દે ને જલ્દી પ્રસન્ન પણ થઈ જાય. શંકરે પ્રસન્ન થઈને એને કહ્યું કે રાવણ, હું તારાથી પ્રસન્ન છું, તારી ભક્તિ હું સ્વીકારું છું, તને મારા પરમ ભક્ત તરીકે પણ સ્વીકારું છું, પણ મને એક નાનું કામ છે તારું. રાવણ કે બોલો. આપ તો મારા આરાધ્ય દેવ છો, શું કામ પડ્યું મારું આપને? શિવજીએ કહ્યું કે તું સ્થાપત્ય કલાનો અને વાસ્તુશાસ્ત્રનો અચ્છો જાણકાર છે, તારી પાસે એનું બહુ મોટું જ્ઞાન છે. હું તો જોગી છું, હિમાલયની કંદરાઓમાં પડ્યો રહું છું, સ્મશાનમાં ભટકું છું. મારે કંઈ રહેવા માટે કોઈ મેલાતોની જરૂર નથી. પણ હવે પાર્વતીજી સાથે જોડાયા પછી મારો વિચાર છે કે દેવી ગૌરી માટે એક સરસ મજાનો મહેલ બનાવીએ, જેમાં એ આરામથી રહી શકે. અને એ નગાધિરાજ ગમે તેમ તો રાજાની પુત્રી છે, નગાધિરાજ હિમાલયની પુત્રી છે, તો એને એના બાપાના ઘરે જેવી સવલતો હતી એવી જ સવલતોમાં એ રહે શાંતિથી, એવી મારી ઈચ્છા છે. રાવણ કે ભલે ભગવાન. એણે તો કામ શરૂ કર્યું, મહેલ તૈયાર થઈ ગયો. થયું એવું કે મહેલ તૈયાર થયા પછી ભાઈની દાનત બગડી.
એને થયું કે આવો સરસ આટલો મજાનો સરસ મહેલ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવ્યો છે, અહીં રહે તો સુખી સુખી થઈ જાય, આજુબાજુ ઐશ્વર્ય અને સંપત્તિની છોડો ઉડતી હોય, એ રીતનો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્તમ કહી શકાય તેવું નિવાસસ્થાન અમે બનાવ્યું છે. હવે આ પાર્વતીજીને આપી દેવાનું. એણે વિચાર બદલ્યો, ભાઈની દાનત બગડી. એટલે એણે શંકર ભગવાનને કહ્યું કે આ તમે મેં રહેઠાણ તો તમને બનાવી આપ્યો, મહેલ બનાવી આપ્યો, સરસ બન્યો છે, પણ તમે હવે હું એ તમને નથી આપતો, તમે મને પાછો આપી દો, મને ભેટ આપો, એવું વરદાન આપો. શંકર ભગવાન તો યોગી પુરુષ, એ કે ભલે તથાસ્તુ લઈ જા, મારે શું કરવો છે, મારી પાસે તો ક્યાં હતો, ક્યાં મારું હતું તે તું મને આપવાનો છે. આમ જો તો આખી સૃષ્ટિ મારી છે, આ પાર્વતીજી માટે બનાવ્યો હતો, હવે તને ગમ્યો છે તું રાખ ભાઈ. જો માણસ સકામ ભક્તિ કરે અને એમાંથી પણ વિકારી વૃત્તિમાં દોરાય, કામ ક્રોધ મોહ મદ મત્સર ભક્તિના રસ્તામાં આવતા અનેક અવરોધોમાંના આ બહુ મોટા અવરોધો છે. રાવણ આટલો મોટો શિવભક્ત ખરો, આટલી મોટી આકરી એણે ભક્તિ કરી, પણ સરવાળે એની દાઢ સળકી પેલો મહેલ લેવા માટે અને શંકર ભગવાને જે મહેલ પાર્વતીજી માટે બનાવવાનું કામ એને સોંપ્યું હતું, એ મહેલ એને જાતે વરદાનમાં માગી લીધું. એથી આગળ એને લાગ્યું કે આ શંકર ભગવાનના પત્ની પાર્વતીજી, જેના માટે ભગવાન મહેલ બનાવે છે, ગૌરી અત્યંત સ્વરૂપવાન છે, તો આવી સ્વરૂપવાન જાજલ્યમાન સ્ત્રી એ આ જોગી પુરુષની સાથે કઈ રીતે શોભે? એને શું મળવાનું હતું? હવે તો આ મહેલ પણ એને નથી મળવાનો, મને આપી દીધો. એટલે એને શંકર ભગવાને કહ્યું કે હવે મારે બીજું એક વચન જોઈએ છે. તો કે શું? તો કે તમારી પત્ની મને આપી દો. જો માણસને જ્યારે વિકારો એનો કબજો લઈ લે છે ને, ત્યારે એનું અધપતન કેટલી હદ સુધી થાય છે એનું ઉત્તમ ઉદાહરણ આ દાખલો છે. ભક્તિ એવી હોવી જોઈએ કે ભક્તિમાં આપણે આપણું સર્વસ્વ આપી દઈએ. ભક્તિ એવી ન હોય કે જેમાં આપણે માત્ર ને માત્ર લેવાની વાત કરીએ, વાસનાઓને પોષવાની વાત કરીએ, આસક્તિમાં રત થવાની વાત કરીએ. ભગવાન મારે એક બંગલો છે પણ મારા દીકરાને નથી તો બીજો બંગલો આપજે અર્ચનામાં ભાઈ, એને લાગશે કે જરૂરી છે તો દીકરો તમારો કમાઈ લેશે, ભગવાન એને તમારા કરતાં પણ સહાય આવશે. તમે ભગવાનની ભક્તિ કરો છો કે આ ભિખારી વેડા કરો છો? રાવણે આ ભીખ માંગી, શંકર ભગવાનને લાગ્યું કે હવે આને પાઠ ભણાવવો પડશે કે ભાઈ જો મને કઈ વાંધો નથી, આવતી એટલે લઈ જા. શંકર ભગવાને ક્યારેક અદ્ભુત કામો કરે છે. એટલે આ બોળિયા દેવે કહ્યું ભાઈ હું તો જોગી માણસ છું, પાર્વતીજી તારી હાથે આવતો લઈ જા, જા આપ્યા તને. પાર્વતીજીને ખબર પડી કે આ તો બફાટ કર્યો છે એમણે, એટલે એમણે એમાંથી રસ્તો કાઢ્યો. પુરુષો જ્યારે બફાટ કરે ને ત્યારે ઘરવાળી હોશિયાર હોય તો એ નભી જતું હોય છે, એમ પાર્વતીજીએ રસ્તો કાઢ્યો. એમણે એક સરસ મજાની ડેડકી લીધી, ડેડકીને પથ્થર ઉપર બેસાડી અને અભિમંત્રિત પાણી છાંટ્યું અને એક સરસ મજાની સ્વરૂપવાન કન્યા બની ગઈ. દેડકી એટલે મંડુક, અને મંડુકમાંથી આ કન્યા બની એટલે એનું નામ આપ્યું મંદોદરી. મંડુક દેડકી, દેડકીમાંથી આ કન્યા બની, માં ગૌરીની માયાથી આ કન્યા બની, એનું નામ મંદોદરી. રાવણને લાગ્યું કે આજ પાર્વતી છે એટલે મંદોદરીને ઉપાડીને જાય નાઠો, ટાઢા પાણી ખસ ગઈ. મંદોદરીને રાવણ લઈ ગયો, મહેલ ગયો, સરવાળે રાવણ રાક્ષસનો રાક્ષસ રહ્યો. ભક્તિ તમને ઉર્ધ્વીકરણ તરફ લઈ જાય, ભક્તિ તમને ત્યાગ તરફ લઈ જાય, ભક્તિ તમને સન્વિચારના માર્ગે લઈ જાય, ભક્તિ તમારા જીવને શિવ તરફ લઈ જાય, એનું નામ ભક્તિ. ભક્તિ સહેતુક બને. ભક્તિ જ્યારે કોઈ આશય સાથે, કોઈ માગણી સાથે જ્યારે ભક્તિ કરવામાં આવે
ત્યારે આ પ્રકારની ભક્તિ એ ઉચ્ચ કોટીની ભક્તિમાં આવતી નથી. આ સહેતુક ભક્તિ છે. ક્યારેક એ ભક્તિ એટલું તમારું મન વિકારી બનાવી દે, કારણ કે રાવણ તો રાક્ષસ હતો, એના મનમાં વિકાર ભર્યો હતો. એ વિકારના પરિણામે એને પહેલા લોભ લાગ્યો મહેલનો, અને પછી જાગ્યો કામનો વિકાર, પાર્વતીજી સાથે લગ્ન કરવાનું એને કુબુદ્ધિ સૂચી. આ બધા જ ષડ રીપુઓ તમને તમારી ભક્તિના રસ્તામાં લલચાવવા માટે ઊભા છે. લલચાશો નહીં. ભગવાન બોળિયો શંભુ તો કશું જ રાખતો નથી પોતાની પાસે, બધું આપવા બેઠો છે તમને. અને સૌથી મોટી તો એની પાસે ભીખ માંગવી જ હોય ને, તો ભક્તિની ભીખ માંગો. हाँ, मोक्ष भीख मांगो. अरे वो भिखारी जो लेके भक्ति की भीख बदले में जगत को मोक्ष दिया. बोल गोरी बोल तेरा कौन पिया, कौन है वो तूने जिसे प्यार दिया. आ भोळो शंभु एनो आ श्रावण महीनो ए पवित्र मासमां रावण वृत्तिनो આપણે ત્યાગ કરીએ, સાત્વિક વિચારો મનમાં કેળવીએ, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરથી દૂર રહીએ અને સહેતુક નહીં પણ જીવને શિવ તરફ લઈ જાય એ પ્રકારની ભક્તિ કરીએ, એવી મારી શુભકામનાઓ સાથે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.